નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આબુ રોડ પર ફરવા ગયેલા ગુજરાતના 3 યુવાનો પર હુમલો કરવામાં આવ્યો અને શરીરના ઘા મારવામાં આવ્યા હતા। અજાણ્યા હુમલાખોરો તેમના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા। ઘટનાની માહિતી મળતા જ રીકો પોલીસ પહોંચી અને ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી એક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રિફર કરવામાં આવ્યો છે। ગુજરાતના 3 યુવાનો પર હુમલા અને મોબાઈલ ફોન છીનવી લેવાના મામલે રીકો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે। ગુજરાતના સાપીના રહેવાસી મુકેશ પટેલના પુત્ર કિશનને જણાવ્યું હતું કે તેના 2 મિત્રો ગઈકાલે રાત્રે ગુજરાત પરત ફરી રહ્યા હતા અને માવલથોર સેન્ટર પાસે સર્વિસ રોડ પર ઊભા હતા ત્યારે મોટરસાયકલ પર 2 અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા અને હુમલો કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।